રામ રામ દોસ્તો હની ટ્રેપ આ નામ તમે સાંભળ્યું જ હશે. હની ટ્રેપ આજે હની ટ્રેપ પર તમને બહુ સારું એવું જ્ઞાન આપવા આવ્યો છું. હની ટ્રેપ અને અત્યારે હમણાં ચાલી રહ્યું છે પદ્મિની બા વાળા. એ પદ્મિની બા વાળા ઉપર એવો આરોપ છે કે એમણે હની ટ્રેપમાં એક ભૂવાને ફસાયો. દોસ્તો અત્યાર સુધી લોકો ભૂવાના ટ્રેપમાં ફસાતા હતા અને હવે જમાનો એવો કળિયુગ આવી ગયો છે ને કે હવે ભૂવાઓ પણ હનીના ટ્રેપમાં ફસાઈ જાય છે. તો આ બહુ સારો એવો બદલાવ આવી રહ્યો છે દોસ્તો. એ જાણીને મને થોડોક આનંદ પણ થયો છે કે આવી પણ હનીઓ આવી ગઈ છે જે ભૂવાઓને ટ્રેપમાં ફસાવે. જો કે આ ટ્રેપનો બહુ જૂનો ભૂતકાળ છે, હજારો વર્ષ જૂની આ પદ્ધતિ છે, આજકાલની નથી હની ટ્રેપ. એના વિશે પણ થોડીક વાર પછી તમને વાત કરું. પણ આ હની ટ્રેપમાં પદ્મિની બા વાળા વગેરેનું નામ આવે છે કે એમણે આ ભૂવાને ફસાવડાયો કે એવું બધું છે. તો એમાં એમણે કાંઈ ફસાવડાયો નથી. એ તો વચ્ચે ખાલી એ બે જે પાર્ટી હતી એ બેનું સમજૂતી કરાવવા માટે વચ્ચે મધ્યસ્થી તરીકે એ લોકો હતા. આવું મેં થોડા વિડીયો જોયા, એની ઉપરથી મારું નિષ્કર્ષ છે. તો થયું એવું કે એક ભૂવો હતો, એ કોઈ છોકરીને વિડીયો કોલિંગ કરતો હતો. એ વિડીયો કોલિંગની વિડીયો બનાવી નાખેલી એમાં ઘરવાળાએ કોઈએ. તો એ કોલિંગ થઈ, એની ઉપરથી પેલાને બોલાયો છે ઘરે કે હું કામ તું આવું કરે છે ને તેમ કરે છે. આવી બધી એ લોકો વચ્ચે રકઝક થઈ છે, એનો વિડીયો પણ કંઈક આવ્યો છે. તો આવી રકઝકમાં કંઈ સંભળાતું નથી, એ બધામાં પડવા જેવું પણ નથી. આમાં તો શું હોય કે હવે આમાં શું રસ્તો લેવો છે? તો પેલા લોકોએ કીધું હોય કેવી રીતે તમારે પતાવવું છે, અમે હવે પોલીસમાં જઈએ. ક્યાં પછી તમે સમજીને કંઈ પૈસાથી થાય, બે જ રસ્તા હોય ને, પૈસાથી પતાવવું છે કે પોલીસથી પતાવવું છે, જે રીતે તમારે પતાવવું હોય. તો પછી આ લોકોને એટલા રૂપિયા કંઈ માગ્યા હોય કે ખબર નથી શું છે એ તો, પણ એને રૂપિયા આપવાના બદલે પેલો ભૂવો જ સૌથી પહેલાં પહોંચી ગયો પોલીસ પાસે અને આ લોકોની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી દીધી. એને એમ કે આ લોકોએ હેઠા બેસી જાય તો એ બાને એમ. પણ પછી આ લોકોએ બી સામી ફરિયાદ કરી નાખી છે. એટલે બે હવે સામે હવે કોર્ટ નક્કી કરશે, વકીલો ખૂબ સારું કમાણી કરશે. તો આવા કેસમાં એવું થતું હોય છે. પણ આ બિઝનેસ બહુ સારો છે હની ટ્રેપવાળો. આ એક દૂષણને બીજા દૂષણથી જ ખતમ થાય. ઝેરનું મારણ ઝેર જ હોય. તો આવું છે આ વ્યભિચારને જે રીતે વધી રહ્યા છે દોસ્તો, એનું મારણ હવે આ રીતની હની ટ્રેપમાં લોકોને ફસાઈ અને તોડપાણી પણ થઈ શકે છે. ક્યાં પછી કોર્ટમાં જવાની પછી તૈયારી રાખવી પડે જો પેલો સામેવાળો હની ટ્રેપના આરોપોમાં એને કોર્ટમાં ઢસેરે તો આવું બધું છે. તો આ તો પછી કોર્ટની મેટર થઈ જાય. પણ પેલાને જો બદનામીનો ડર હોય તો પૈસા એ ઢીલા કરી અને આપી દે તો પૈસા પણ સારી એવી કમાણી થઈ શકે એવી છે આ હની ટ્રેપમાં. અને આ હની ટ્રેપ આપણો હજારો વર્ષ જૂનું આવ્યું એ ષડયંત્ર છે. ટ્રેપ એટલે ષડયંત્ર કહી શકાય, જેનું ઇન્દ્રએ ભરપૂર ઇન્દ્રએ જ શોધ કરી હોય ને એમ કહી શકાય. ઘણા ઋષિમુનિઓને એની સ્વર્ગની અપ્સરાઓ દ્વારા એણે હની ટ્રેપમાં ફસાઈ અને એ લોકોનું તપ ભંગ કર્યું છે. અને આવી રીતે ઇન્દ્રએ પોતાની ગાદી બચાવી રાખેલી છે. આવા ઘણા બધા પુરાણોમાં ઉદાહરણો ભરેલા જ છે. એટલે એના વિશે બધા જાણે જ છે, મારે કંઈ એમાં કહેવાની જરૂર નથી. ઘણી બધી અપ્સરાઓના નામ છે. એને ઉર્વશીને મોકલી કે આ ઋષિનું તપ ભંગ કરી દે. તો આવી રીતે પહેલાં ગાદી બચાવવા કરતા, અત્યારે પૈસા કમાવા કરે છે અને ગાદી બચાવવા માટે પણ કરે છે. હમણાં જ હજુ મહિનો પણ નથી થયો, કર્ણાટકમાં એની વિધાનસભામાં એવું કહેવાયું કે ફલાણા આટલા આમ કંઈક 200થી વધારે એવું કંઈક નેતાઓ હની ટ્રેપમાં ફસાયેલા છે. આવું બધું એ લોકોએ જાહેરમાં કીધેલું હતું કર્ણાટકમાં. તો આવું તો દરેક રાજ્યોમાં હશે. બધા કોણ કેટલા હની ટ્રેપમાં ફસાયેલા હોય, કોઈના આપણને ખબર ના હોય કોણ ફસાયેલો છે. બની શકે છે કે ગોપાલભાઈ જેવા હોય, હાર્દિક હોય, જિજ્ઞેશ હોય, આ બધા પણ હની ટ્રેપમાં ફસાયેલા હોય. પણ એ આબરૂના લીધે એ લોકોનું બહાર ના આવે. એ પોતે બદનામી, જેમ કે એનો માલિક જેની પાસે બધી સીડીઓ હોય એ જેમ નચાવે એમ નાચતા હોય, આવું બધું થતું હોય છે દોસ્તો. આ કંઈ નવું નથી, કારણ કે આ તો હજારો વર્ષ જૂનું ષડયંત્ર છે. ચાણક્યએ આનો ભરપૂર ઉપયોગ કરેલો છે. ચાણક્ય જૂની સિરિયલ તમે જોશો ને તો એમાં જે સેનાપતિ છે એનો પણ એવી જ રીતે ષડયંત્રપૂર્વક એને ફસાયો હતો અને આખું એ તક્ષશિલા ઉપર આખો કબજો જમાઈ દીધો હતો. આવું બધું બહુ મસ્ત વાર્તા છે, તમે એપિસોડ એના જોઈ શકો છો, યુટ્યુબ પર મળી રહેશે. તો આ હની ટ્રેપ બહુ જૂની વિદ્યા છે, ષડયંત્ર છે. આજે આનાથી તમે કેવી રીતે કમાઈ શકો? તો દોસ્તો ઓયો રૂમો બહુ બધી જગ્યાએ શહેરોમાં ઠેર ઠેર ઓયો રૂમ્સ ખુલી ગયા છે. મારે તમને હવે એના વિશે શું કહેવું, પણ તમે એમાં કચરા પોતાની પણ નોકરી કરી નાખો ને તો ખબર પડે કોણ આવે છે, કોણ જાય છે, કેવી પાર્ટી છે, શું છે, આમ તેમ. પછી એ લોકોને તોડપાણી કરી અને તમે સારી એવી આવક રળી શકો છો. તમારી ગરીબી નાબૂદ કરી શકો છો. તમારે ક્યારેય રોજગાર કરવાની બીજી જરૂર ના પડે એવું બધું કરી શકો છો. કારણ કે આ વ્યભિચારનું જે દૂષણ છે ને દોસ્તો, એ
કરોડો નહીં અબજો રૂપિયાનું આખું માર્કેટ છે. અને આ ઓયો રૂમ્સ વગેરે દ્વારા તમને એવા બધા તમને સામેથી જ મરઘાઓ મળી રહેશે, બકરા મળી રહેશે જે કપાવવા માટે જ આવતા હોય. અને એ લોકોને તમે ગમે રીતે તમારા પોતાની એવી સ્કિલ હોય, જાસૂસી સ્કિલ કે કોઈ પણ રીતની, એનાથી તમે એની સાથે તોડપાણી તમારી રીત પ્રમાણે કરી શકો છો. આ નવો જ બિઝનેસ છે જેનો ઘણા બધા યુઝ કરતા હશે તો જ આવું બહાર આવે કે હની ટ્રેપમાં ફસાવ્યો, હની ટ્રેપમાં ફસાવ્યો. આમાં હની ટ્રેપમાં ફસાવે તો બી મોસ્ટલી બધા જ છે ને કાયદા જ એવા છે કે સ્ત્રી પક્ષનો જ લે, એનો જ પક્ષ લે, એવા જ કાયદાઓ છે. એટલે હની ટ્રેપમાં ફસાવ્યા હોય તો પણ આમાં શું સજા થતી હશે એવું મને ખ્યાલ નથી, પણ કંઈ એવું હજુ સુધી આપણને એવું જાણવા નથી મળ્યું કે હની ટ્રેપમાં ફસાવવાવાળાને કઈ સજા થઈ હોય. એવું મારા ધ્યાનમાં તો હજુ સુધી નથી આવ્યું. પણ એક તમે બચાવ કરી શકો છો કે તમને આ ફસાવે છે તો પેલો બ્લેકમેલ કરતો બંધ થઈ જાય. તમને કોઈ બ્લેકમેલ કરતો હોય અને તમને તમારી બદનામીનો ડર ના હોય તો તમે ખુલીને તમે જઈ શકો છો કોર્ટના શરણે. બાકી જેને બદનામીનો ડર છે એ લોકોએ ફરજિયાત પૈસાના રસ્તે જ જવું પડે અને પૈસા આપીને કે પછી પેલો જેમ નચાવે એમ નાચીને તમે હની ટ્રેપનો શિકાર પછી લાઈફ ટાઈમ માટે થઈ જાઓ. તો આ રીતનું છે દોસ્તો પદ્મિની બા વાળાવાળો કેસનું બહુ વધારે ડિટેલ તો મને નથી ખબર, પણ આ હની ટ્રેપ તો આપણું બહુ જૂનું જાણીતું ઇન્દ્રનું શોધ હશે એવું મને લાગે છે. તો આ હની ટ્રેપની શોધના આપણે ગર્વ કરી શકીએ છીએ કે ઇન્દ્રએ આની શોધ કરી છે દોસ્તો. આવી રીતનું કંઈક નવું આપણે આપણા કહેવાતા ઇન્દ્રદેવને પણ એક મોટા હની ટ્રેપના શોધક તરીકે, વૈજ્ઞાનિક તરીકે પણ દર્શાવી શકાય એવું કહી શકીએ. ચાલો દોસ્તો, આ તો મારો વિચાર હની ટ્રેપમાં ભુવાઓને જે ફસાવવામાં આવી રહ્યા છે. તો આવું તો થવું જ જોઈએ. મને એવું લાગે છે કે ભુવાઓ અત્યાર સુધી બહુ લોકોને ફસાવ્યા હશે કેટલાયને આમ તેમ, પણ હવે એ લોકોને કર્મ એમના છોડતા નથી અને હવે એ લોકો ફસાઈ રહ્યા છે એ જોઈને ઘણો આનંદ થાય. કારણ કે તો જ બેલેન્સ રહે ને દોસ્તો. એક દૂષણને હવે બીજા દૂષણથી જ ખતમ કરીએ કાંઈ. તો હવે એ લોકોનું દૂષણ હવે હની ટ્રેપના દૂષણથી નાબૂદ થાય તો સારી વાત છે. ફરી કોઈ બીજા વિડીયોમાં મળીએ, ત્યાં સુધી રામ રામ.